સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું ત્યારબાદ હિન્દુ સમાજની ઉપર મંદિરો પર માતા બહેનો ઉપર કેટલા અત્યાચાર થયા છે। જે તે સમયે આપણી ગવર્મેન્ટે પણ ત્યાં પછી દબાણ આપીને ત્વરિત વ્યવસ્થા સુવિધા હિન્દુ સમાજ માટે થઈ, પરંતુ ફરીથી જે દીપદાસ છે તેમની સાથે જે કૃત્ય થયું છે જે માનવતાને શર્મસાર કરે છે। તો હું વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે આ જે કૃત્ય થયું છે અર્ધ મૃત્યુ હાલતમાં પણ ઇસ્લામિક જેહાદી જે બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ છે એમના માધ્યમથી આ થયું છે। હજારોની ભીડમાં એક વ્યક્તિ એવું ના મળ્યું દયાવાળું જે એના માટે દયા કરી શકે। તો એ હિન્દુ આપણા ભારતના હિન્દુઓએ વિચારવાનું છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ। બીજું કે મૃત્યુ પછી પણ જો આ લોકોની આક્રમકતા આટલી હોય છે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આક્રમકતા આવે છે ક્યાંથી? હિન્દુ સમાજમાં તો આવી આક્રમકતા નથી। ગાયને કે કૂતરાને પણ મારીએ છીએ તો દયા પ્રેમ બચાવે છે હિન્દુ સમાજ। તો આ કટ્ટરતા ક્યાંથી આવે છે એ હિન્દુ સમાજે વિચારવાનું છે। તે પ્લસ માનવ અધિકારી પંચ વિશ્વ પટલ પર જે બોલી રહ્યા હતા નેતાઓ કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવી બધી હિન્દુ મુસ્લિમ કરે છે, તો બાંગ્લાદેશમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ક્યાંથી આવી અને આ ઘટના પાછળ કોનો હાથ છે તે હવે તમે સમાજ સમક્ષ મૂકી શકશો? જે તમારામાં હિંમત બોલવાની, ફિલિસ્તીનના ઝંડા લાગ્યા ભારતમાં, રેલીઓ નીકળી, યોગ્ય છે, ચાલો ઠીક છે, તમારા સમુદાયના છે એટલા માટે તમે તમારું દિલ રહ્યું અને તમારા સમુદાયના હતા। જ્યારે આ માનવતાની હત્યા થઈ છે એ હિન્દુ સમાજના સમુદાયના છે। હિન્દુ સમાજે રોડ પર આવીને તોડફોડ કરી છે? નથી કરી, શાંતિ રીતે પ્રદર્શન કર્યું છે। હિન્દુ સમાજ સંવિધાન અને ભગવદ્ ગીતામાં માનનારો સમાજ છે। રામને બી પૂછે છે અને પૂજે છે અને શ્રી કૃષ્ણને પણ પૂજે છે। અને હિન્દુ સમાજને બજરંગ દળના માધ્યમથી હું એટલું કહીશ કે મંથન કરવાની જરૂર છે। રામજીએ ધનુષ વનવાસમાં સાથે લઈ ગયા હતા। કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરવા માટે શસ્ત્ર ઉઠાવ્યા હતા। તો હિન્દુ સમાજને આગ્રહ છે કે આ રેલો દૂર નથી, ભારતમાં બી અવનવાર કિસ્સાઓ બને છે, તો રોડ પર આવવું પડશે। સંવિધાનને સાથે લેવો વાંધો નથી, ગીતાને પણ સાથે રાખો, પરંતુ જવાબ ઈંટનો પથ્થરથી આપવો પડશે। એ માટે હિન્દુ સમાજે હવે તૈયારી બતાવવી પડશે। જય શ્રી રામ।